ડિવિઝ લેબમાં એક મોટો ઘટાડો આવ્યો છે, ખાસ કરીને એમની એક મહત્વની એપીઆઈ છે એને લઈને નોવાર્ટિસ એક અરજી હારી ગઈ છે અને એના પર એક આઈએફએલનો રિપોર્ટ પણ છે. શું છે સમગ્ર વિગત જાણીએ સહયોગી શ્રદ્ધા પાસેથી. જી શ્રદ્ધા, જણાવો ડિવિઝ લેબમાં આજે ઘટાડાનું શું કારણ? જી, તો ડિવિઝ લેબમાં આજે ડિવિઝ લેબ ફોકસમાં છે કારણ કે કાર્ડિયાક ડ્રગને લઈને કી ડેવલપમેન્ટ આવતું જોવા મળ્યું છે. જે નોવાર્ટિસ છે કંપની, એના બ્લોકબસ્ટર કાર્ડિયાક દવા જે છે સેક્યુબિટ્રાઇલ અને વાલાસાર્ટન સંબંધિત પેટન્ટ લિટિગેશન જે ચાલી રહ્યું હતું યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં, તેને લઈને જે ચુકાદો આવ્યો એમાં એમએસએને આ લિટિગેશન જીતી લીધું છે અને આનાથી એમએસએન માટે 15 જુલાઈ પછી યુએસમાં જેનેરિક લોન્ચ માટેનો રસ્તો ક્લિયર થતો જોવા મળ્યો રહ્યો છે. આ જે સમાચાર છે, આ કી ડેવલપમેન્ટ છે, એ ડિવિઝ લેબ માટે એક નેગેટિવ ડેવલપમેન્ટ છે કારણ કે એન્ટ્રેસ્ટો છે, જે એન્ટ્રેસ્ટો એપીઆઈ છે, ડિવિઝ ઇનોવેટર કસ્ટમ સિન્થેટિક પોર્ટફોલિયોનો સૌથી લાર્જેસ્ટ પ્રોડક્ટ છે અને આનું જે કોન્ટ્રીબ્યુશન છે એ 40% ટોટલ રેવન્યુના 40% છે અને કંપનીની જે કુલ આવક છે એ 20% હિસ્સો હોવાનો અંદાજ છે. અને આના પર આઈઆઈએફએલનો વ્યૂ આવ્યો છે. તેઓનું માનવું છે કે વાર્ષિક ધોરણે એબિટામાં 12 થી 13% ઘટાડો આવી શકે છે કંપનીમાં અને હાલમાં કંપની FY27ના EPSના 58 ટાઈમ્સ અને FY27ના એબિટાના 40 ટાઈમ્સ પર અત્યારે ટ્રેડ કરી રહી છે અને એન્ટ્રેસ્ટો પેટન્ટના કારણે કંપનીના પરિણામ પર પણ એક મટીરિયલ રિસ્ક જોવા મળી શકે છે અને તેઓએ રિડ્યુસની રેટિંગ યથાવત રાખી છે. તો એટલા માટે આ સમાચારના લીધે અત્યારે આપણને નેગેટિવ રિએક્ટ બતાવી રહ્યો છે શેર. એટલે જુઓ, ખાસ કરીને ડિવિઝ લેબ આજે એક કારણને લઈને ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આભાર શ્રદ્ધા અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે. હવે જુઓ, નોવાર્ટિસ